સાહેબ બંદેગી સાહેબ, જુઓ તો ખરા કેવું સુંદર મજાનું આ ફૂલ ખીલ્યું છે. ઓહો, આ ફૂલ અને એ સવાર સવારમાં એ ખીલેલા ફૂલને જોઈ અને મને જે ભીતરમાં એક અનહદ આનંદ પ્રાપ્ત થઈ રહ્યો છે એનું હું શબ્દોમાં વર્ણન કરી શકું એમ નથી. જુઓ, આ જાસૂદના પણ એટલા બધા ફૂલ ખીલ્યા છે. જોઈ શકો છો. અહીં મને એક મહાપુરુષની વાણીનો બે ચાર શબ્દ મને યાદ આવે છે. હા, 14 ભુવનને ચિતરનારો, એવા ચિતરનારો ચિતારો, આ ક્યાંથી આવ્યો ચિતારો? જુઓ તો ખરા કેવા રંગ ભર્યા છે. ઓહ, કેવા રંગ ભર્યા છે. આ ખીલેલી પ્રકૃતિ અને એ પ્રકૃતિમાં જ પરિબ્રહ્મ પરમાત્મા એક એક પુષ્પમાં, એક એક ડાળીમાં, એક એક ફૂલની પત્તીમાં જુઓ, આપણા માલિક, આપણા સાહેબ, આપણા ધણીનો વાસ છે. સાહેબ પ્રગટ છે. ઓહ, જુઓ ગુલાબનું ફૂલ. ઓહ, એક એક ડાળી એની સ્વમસ્તીમાં છે. એક એક ડાળી એના નિજાનંદમાં છે. એક એક ડાળી એને બસ ઉગવું છે, ખીલવું છે અને મહેકીને પૂર્ણ રીતે જીવીને, નિર્દોષ ભાવે જીવીને પછી ખરી જવું છે. આપણું જીવન પણ આવી જ રીતે ઉગે છે, ખીલે છે, ક્યારેક મહેકે છે અને ખરી જાય છે, અસ્ત થાય છે. આ ઉગવું, ખીલવું, મહેકવું, ખરી જવું એ ક્રિયા આપણા એક એક શ્વાસ, એક એક શ્વાસની મધ્યમાં થઈ રહી છે. શ્વાસનું આવવું, ભીતર શ્વાસનો પ્રવેશ થવો એટલે એ ઉગવું, અને એ ભીતર શ્વાસનો પ્રવેશ અને પછી એ શ્વાસો જ્યારે છૂટે છે ત્યારે એ પ્રવેશેલો શ્વાસ ભીતરમાં એક અસ્તિત્વની યાદી સાથે આવે છે. એમાં ખીલવાનું ને મહેકવાનું એ પૂરું થઈ જાય છે અને પછી શ્વાસો છૂટે છે, એ અસ્ત પામે છે. શ્વાસો છૂટી જાય પછી કંઈ કહેવાનું નથી. પછી આપણા હાથમાં કંઈ નથી રહેતું. એટલે એ બે શ્વાસાની, આવતા અને છૂટતા શ્વાસાની મધ્યનું એક જીવન છે અને એ જીવનમાં ઈશ્વરને પામી શકાય. એ જીવનમાં જીવનને જીવી શકાય. એ જીવનમાં એ મધ્યમાં, એ ખાલીપણામાં જીવન સાર્થક કરી શકાય. પણ એ ક્યારે થાય? જ્યારે દ્રષ્ટિ બદલાય ત્યારે. અહીં મને એક સાખી યાદ આવે છે. પીપળ મેં પાન, નાય બાવળ મેં બીયો, લીંબ મેં નારણ વસે તડે કંડે મેં કિયો. પીપળામાં પરમાત્મા છે તો બાવળમાં કોઈ બીજો નથી. લીમડામાં નારણ વસે છે તડે કંડે મેં કિયો, એટલે કે ખીજડામાં બીજો કોઈ નથી. એ જ આપણો સાહેબ, એ જ આપણો માલિક, એ જ આપણો ધણી છે. પણ જ્યારે મા સતી તોરલની દ્રષ્ટિ, જ્યારે એક એક મહાપુરુષની દ્રષ્ટિ
આપણને પ્રદાન થાય, સદગુરુ પ્રબોધિત દ્રષ્ટિ પ્રદાન થાય, સદગુરુ પ્રબોધિત મતિ પ્રદાન થાય, એ વખતે જે છે, જે નિરંતર જેનું અસ્તિત્વ છે, એ અસ્તિત્વના દીદાર થાય, એ અસ્તિત્વનું દર્શન થાય, એ સિવાય શક્ય નથી. અને જ્યારે એવા પૂર્ણ સદગુરુ, એવા દર્શન પામેલા સદગુરુ, અનુભવી સદગુરુ જ્યારે આપણને ભેટે, ત્યારે એ અનુભવના માર્ગે, કહો અનુભવી કરનાર, કહો અનુભવ કી રીત તો તુમ બડે સંત કહાઓ, ચોક में लाओ चर्चा आंटी छोड़ो मन तणी भांगो दिल की ब्रात, पश्चिम देश प्रबोधता क्यों बैठे निरात. આ એક ભેદ, આ એક આવિષ્કારની, એક હયાતીની, એક નિરંતરતાની અનુભૂતિ આપણને જ્યારે કરાવે, પછી જીવન જીવવાની મોજ છે, પછી એ દર્શનના આનંદની મોજ છે. હું તો આ ચાલી ભરવાને પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની. પછી તો સદગુરુનો પોકાર પામવાની જ પછી એક સતત જીજીવિષા સાથે જીવન પસાર થતું હોય છે. આમાં એક મહાપુરુષે આ માર્ગની દિવ્યતાનું દર્શન કર્યું છે. એક મહાપુરુષ આ માર્ગે સીધાયા છે. જ્યારે આપણી દ્રષ્ટિમાં જગતકારી જુદા જુદા ભેદ જ્યારે એક જડ ભાવે આમ દ્રઢ થઈ જાય છે, ત્યારે એ જુદા જુદા ભેદના આવરણો તોડવા માટે આ મહાપુરુષની એક વાણીની જરૂર પડે છે. પીપળામાં એ છે, બાવળમાં એ છે, લીમડામાં એ છે, ખીજડામાં એ છે, એક ઝાડ તાડ પશુ પામર. અમારા સદગુરુની એક વાણી છે, ઝાડોમાં પાડોમાં ખંડોમાં એક છે, પિંડ બ્રહ્માંડમાં રે, આ તો માયા કેરું રૂપ છે. એ જે કુટસ્થ, એ જે પરબ્રહ્મ પરમાત્મા, એની આ લીલા છે. અને એને નિહાળવા માટે એક પુષ્પ, એક કડી, એક શાખા, એક ડાલી, એક પત્તી, આ બધા આપણે બરાબર સદગુરુની દ્રષ્ટિએ નિહાળીએ. હું તો જન્મની આંધળી મારા ગુરુએ આપી આંખ, ગુરુ ગમનું અંજન આજતા મારી મટી ગઈ સર્વે ઝાંખ. એ ઝાંખપ, એ અજ્ઞાન અવિદ્યાની ઝાંખપ જ્યારે સદગુરુ જ્ઞાનરૂપી અંજન આ આંખમાં આંજે, અને પછી હંસા ગઈતી ગુરુજીના દેશમાં, ત્યાં તો જળહળ જ્યોતિનો પ્રકાશ અગમગર જઈ ચડી. અહીં પછી पाँव बिना चलना, चाँच बिना चुगना, बिना पंख उड़ जाना, एवो आ निरालो सद्गुरुनो देश छे. एवो निरालो अपना मालिकनो देश छे. અને ત્યાં આગળ પછી હંસા અલખને જોતા થઈ હું તો આંધળી, અને બેરી થાતા સુણ્યો બ્રહ્મનાદ. એ પછી અલખ, એ પછી અવિનાશી, એ પછી માલિક, એ પછી ધણી, એ પછી નિર્ગુણ બ્રહ્મ, એ પછી પરબ્રહ્મ પરમાત્મા, એ ખુદા ખાવિંદ ગોડ ઈશ્વર. આ બધી જે ભિન્ન ભિન્ન શબ્દે ઓળખ કરાવવામાં આવેલી છે, એ પછી શબ્દ છૂટતા શબ્દાતીત, અક્ષર છૂટતા અક્ષરાતીત નું જે દીદાર થાય, એની અનુભૂતિ થાય, એનું દર્શન થાય, એને નિરખી લેવાય, એને પરખી લેવાય, એને સમજી લેવાય, એને ગોતી લેવાય, એને પામી લેવાય. અને એ નિરખ્યા, પરખ્યા, ગોત્યા, સમજ્યા, પામ્યાનો જે અનુભવ થાય, એ સદગુરુનો અનુભવ છે.
અને એ અનુભવ જ્યારે એક પારખી સદગુરુ, એક અનુભવનિષ્ઠ સદગુરુનો પંજો માથે પડે, એના ચરણનો સ્પર્શ થાય, એની વાણીની જ્ઞાન ગંગામાં પવિત્ર થવાનું જ્યારે અવસર મળે, પછી આ જીવન ધન્ય છે. સાહેબ બંદેગી, સાહેબને પછી બધા ભેટ છૂટી જાય છે. સાહેબ બંદેગી, સાહેબ.